હલો, જય માતાજી મિત્રો બધાને। આજે હું તમારી સમક્ષ એક વાત રજૂ કરવા માગું છું કે સુસાઇડ કોઈ સોલ્યુશન નથી, મરી જવું એ કોઈ રસ્તો નથી। આજે મારી આંખની સામે એક દુઃખદ ઘટના બની। એ ઘટના વિશે હું તમને માહિતી આપવા માગું છું કે તમારે જો કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ વસ્તુના કારણે તમે જો સુસાઇડ કરવા માગતા હોય, ફેમિલી ઇસ્યુ હોય, ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય કે કોઈ અધર રીઝન હોય, તો એ કોઈ રસ્તો નથી। સુસાઇડ કરવું એ કોઈ રસ્તો નથી। આજે તારીખ 5/8/2025 સવારના રોજ એક એવી દુઃખદ ઘટના મારી સમક્ષ એવી મેં જોઈ જે હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું કે ગામનું નામ ને બધું નથી આપી રહ્યો, પણ ત્યાં ગામમાં એક છોકરાની બર્થડે હતી 30/7/2025ના રોજ, અને રાત્રે લગભગ 10:30 જેવું એના ઘરે એને કંઈક બોલ્યા હશે। તો એના ઘરે એને બોલ્યા તો એ ઘરેથી નીકળી ગયો। ઘરેથી નીકળીને ઘરે એવું કીધું કે પપ્પા હું સુસાઇડ કરી જઈશ ને હવે મરી જઈશ। તો શું એ એનો રસ્તો હતો? એ છોકરો તો બોલીને જતો રહ્યો, પણ એના પાછળ એના ફેમિલીવાળા કેટલા હેરાન થયા, એના પાછળ પોલીસ કેસ થયો, એ બધા કેટલા બધા પબ્લિક હેરાન થઈ, અને એના પછી એના બર્થડેના દિવસે કીધા વગર જતો રહ્યો। ફેમિલીવાળાએ પણ એને શોધખોળ ચાલુ કરી, પોલીસ કેસ કર્યો, પોલીસને પણ મળ્યો નહીં। 3-4 દિવસ આમ જ શોધખોળ ચાલુ રાખી। આમ જ શોધખોળ ચાલુ રાખ્યા પછી 3 દિવસ પછી એક એમની પર કોલ આવે છે કે આ જગ્યા ઉપરથી અમને એક ડેડ બોડી મળી છે, તો તમે ડેડ બોડી આવીને જોઈ જાઓ કે તમારો જ માણસ છે કે નહીં, તમારો છોકરો છે કે નહીં। તો એના ફેમિલીવાળા એ જોવા જાય છે, ત્યારે એમના ફેમિલીવાળા ઇનકાર કરી દે છે કે અમારો છોકરો નથી, પણ એનું DNA ને બધું ટેસ્ટ કરાવતા ખબર પડે છે તો એમનો જ છોકરો હતો। તો શું એને એ સાચું કર્યું? શું એને એ સાચું પગલું ભર્યું? ફેમિલીનો હક છે આપણને કંઈક બોલીએ, કંઈક આપણા સારા માટે જ ફેમિલી આપણને કંઈક કહેતા હોય છે ને। ફેમિલીવાળા બોલે તો આપણે સહન કરવું પડે, ફેમિલીવાળા આપણને સારા માટે જ કહેતા હોય, આ દુનિયા એવી છે। તો એના પરથી હું તમને એવું કહેવા માગું છું કે કોઈ પણ વસ્તુનું સોલ્યુશન નથી સુસાઇડ। સુસાઇડ કરવાથી કંઈ તમે કંઈક સુસાઇડ કરી શું એ સોલ્યુશન આવી જશે? એનો રસ્તો મળી જશે? શું તમે સુસાઇડ કરી તો એ પ્રોબ્લેમ પૂરું થઈ જશે? ના, આગળનો એ પ્રોબ્લેમ તમારી ફેમિલી પર વધશે, તમારી ફેમિલીને પ્રોબ્લેમ થશે। તમે તો ઘર છોડીને જતા રહો છો, પણ 3 દિવસ મા બાપ નથી જમતા, ઘરમાં સિસ્ટર હોય તો સિસ્ટર પર શું વીતે છે, મા બાપ પર શું વીતે છે, એ બધું ગાઈસ વિચારો। એમને એમ કંઈ વસ્તુનું સોલ્યુશન નથી સુસાઇડ। સુસાઇડ કરી લેવાથી તમે કંઈ આઝાદ નથી થઈ જવાના। સુસાઇડ કરી લેવાથી શું તમને બધું મળી નથી જવાનું? સુસાઇડ કરવું એ કોઈ રસ્તો નથી। સુસાઇડ એ પ્રોબ્લેમમાંથી કઈ રીતે બહાર નીકળવાનું ને એ વિચારવાનું છે। એ કઈ રીતે તમે બહાર નીકળી શકો છો, કઈ રીતે એનાથી તમે આગળ વધી શકો છો, કઈ રીતે તમે એનાથી બહાર નીકળવા માગો છો, એ એનો રસ્તો છે। તમારા ફેમિલીવાળા બોલે બી ખરા, એ હક છે એમનો, એ તમને બોલે છે તો શું તમે ઘર છોડીને જતા રહેશો? ના, ઘર છોડીને નથી જવાનું। આપણે એમને સમજાવવાના કે તમે મને કેમ બોલો છો, શું વાત છે, એનું કોઈક રીઝન હોય, એનું કોઈક સોલ્યુશન તો હોય। જો જે કંઈ તમને તકલીફ પડે એની સામે તમે રજૂ કરો, એ વસ્તુ સામે તમે મક્કમ રહો। તમે આ વસ્તુ દુનિયામાં હાલમાં કાંઈ જ વસ્તુ ઇમ્પોસિબલ નથી, બધું જ પોસિબલ છે। નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ। તો મિત્રો બધાને હું એક સંદેશ આપવા માગું છું કે તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય, જેવી કે કોઈ પૈસાની પ્રોબ્લેમ હોય, તો પૈસા તો જીવન હશે તો મહેનત કરીને પણ કમાવી લઈશું। ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ફેમિલીમાં સાથે બેસીને વાત કરવાથી તેનું સમાધાન આવી શકે છે। એમાં મરવું, ઘર છોડીને જતું રહેવું એ સોલ્યુશન નથી। જો આપણે બધા તો ગુસ્સામાં ઘર છોડીને જતા રહીએ છીએ, કાંઈક કરી દઈએ છીએ, ફેમિલીનું શું થાય એ વિચાર્યું છે? આપણે એવું લાગતું હોય છે કે ફેમિલી 12 દિવસ રોઈને રહી જશે, પણ ફેમિલીમાં એવું નથી હોતું। ફેમિલીમાં તો ઘણા બધા ઇસ્યુ, ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, તો એમનું સોલ્યુશન લાવવું પડે છે। ફેમિલી 12 દિવસ જીવે ને ત્યાં સુધી એ આ દુઃખમાંથી બહાર આવી શકતા નથી। ફેમિલીને ઘણી બધી પ્રોબ્લેમનો અનુભવ પણ થતો। તો મિત્રો હું તમને એક જ સંદેશ આપવા માગું છું કે મરી જવું, કંઈક કરી દેવું એ સોલ્યુશન નથી। જો તમને કાંઈ પણ તકલીફ પડે, જો તમને સુસાઇડના થોટ્સ વધારે જ આવતા હોય, જો તમને એવું જ થતું હોય કે હું સુસાઇડ કરી લઉં, તો આપણા ગવર્મેન્ટે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે 1800-233-333-0। આ નંબર પર તમે કોલ કરીને વાત બી કરી શકો છો, ત્યાંથી તમને સારી એવી માહિતી પણ મળી જશે। તો પ્લીઝ મિત્રો, મારું આટલું એક મારી તમારો નાનો ભાઈ સમજીને તમારી સમક્ષ એક વાત રજૂ કરવા માગું છું કે કાંઈ પણ ઇસ્યુ હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પ્લીઝ ગાઈસ સુસાઇડ ના કરતા અને એ વસ્તુનું સોલ્યુશન લાવજો। અને તમે લોકો મા બાપનું વિચારીને કાંઈ જ કરતા નહીં, હું આટલું જ કહેવા માગું છું। અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો। હું લાઇક અને સબસ્ક્રાઈબ માટે નથી બોલી રહ્યો, પણ આજે મારી આંખની સામે એક એવી દુઃખદ ઘટના બની જેના કારણે હું તમને કહેવા માગી રહ્યો છું કે પ્લીઝ ગાઈસ તમે આવું કોઈ જ ખોટું પગલું ના ભરતા। જો તમને એવું લાગે તો ગવર્મેન્ટે ટોલ ફ્રી નંબર આપ્યો છે, તેના પર વાત કરીને કાં તો ફેમિલીમાં કોઈકની જોડે વાત કરીને તમે એનું સોલ્યુશન લાવી દેજો। પણ પ્લીઝ ગાઈસ તમે કોઈ જાતનું કોઈ સુસાઇડ કે કંઈ જ ના કરતા। હું મારી આટલી જ વાત તમને રજૂ કરવા માગું છું। આભાર।